પોતાની પત્ની ને મારી નાખે છે, પોતાના મધર એટલે સાસુ એક પત્ની ને મારી નાખે છે. પાતળી પરમાર દીવો છે. તમને રાગ બતાવી. વાહ. 12 વર્ષે જેલમાં છૂટીને રાજપૂત ઘરે આવે છે. પોતાની પત્ની દેખાતી નથી. શું કરવું રસ છે? આ રાગને બરાબર દિલથી સમજો એટલે તમને ખ્યાલ આવશે કે સાહિત્ય કેટલું ઊંડાણ છે. દોડીને ઘરમાં આવે છે તો દેખાતી નથી અને પાતળી ક્યાં છે એવો પુકાર કરે છે અને અંદર એક દીવો જગે છે. પોતાની માતાને પૂછે છે, કહે છે ગીત સ્વરૂપે, હે મારી હું તો બાર પૂછે મારી તો એ નો દીથી મારી પાતળી પરમાર રે એ જડજી મોલુમાં દીવાનું શંકર કરુણ છે. પોતાનું દુઃખ છે એનો કરુણ રાગ કેવો હોય ને કેવી રીતે પ્રફુલભાઈ ખૂબ સુંદર રીતે ગાયું છે. પાતળી પરમાર ફિલ્મની અંદર પોતાની માતા બહાના કાઢે છે, દીકરાને કહે છે કે અહીંયા ગઈ છે, અહીંયા ગઈ છે, હમણાં આવી જશે, હમણાં આવી જશે. જો તમારામાં ગાવાની પહેલી હોય ને તો તમે શીખજો, આપો રિયાઝ કરજો કે દીકરા હેઠો ને બેસીને નથી આવેલો ને એકન્યા પાણી ત્યારે જવાબ આપે છે, એ મારી હું કુવાને કભી જોને જોઈ વળ્યો મારી તો એનો દીઠી મારી પાતળી પરમાર રે એ જડજી મોલુમાં દીવાનું આ ગુજરાતી સાહિત્ય છે. મરસિયા પ્રકારનો જે રાગ છે મારે તમને કહેવો છે એ કરુણ રાગ છે. પદ્મા પોતે ઝરૂખામાં ઊભી છે. મંગળાવાળો ગાયોના ઘર પાછળ જઈને કામ આવી ગયો છે. રાહ જુએ છે, વાટ જુએ છે. કેટલાય ઘોડાઓ આવે છે, ડાબલાઓ વાગે છે. પદ્મા સતત એકી કશે જોવે છે કે મારો માંગડો ના આવે. અને એટલા માટે સાહિત્યની અંદર આ સરસ એક ટાંક્યો છે શબ્દ, હવે જો આ મરસિયા પ્રકાર છે. અરે એમાં એકે આટાળી નહીં પણ ગુજરાતી છે તો શું મરસિયા રાગ છે. રાગના રતનમાં પણ આ વાત કીધી છે કે પણ હતું તે મારી પેઠો અરે રે મારે ખજાની બેઠી ખોચ પણ ઈ કામ
શબ્દો છે, બહુ બધું બેસી શકાય ખરેખર, પણ સમય કારણ કે ભયા કુટુંબમાં રહેતા હોય બધા હોય એટલે પોતાના પતિને મળવાનો બહુ સમય મળે ને એટલા માટે એ ઢોંગ કરે, થોડી માંદી પડે. શું કરે? આ લોકગીતમાં છે આવું. અને માંદી પડે અને એમ કે ભાઈ મને બહુ મજા નથી, તબિયત બરાબર નથી, ભાવ તો લઈ જવાય. એટલે ઘરવાળો તો આવે હેલો, અને પછી એમ કે ઓ રાજ રે પાણી ભરવા ગયા હતા, મને કે કાંઠો વાગ્યો. ઓ રાજ રે પાણી ભરવા ગયા હતા, મને કે કાંઠો વાગ્યો, મને કે કાંઠો વાગ્યો. હવે જો તમે આની મજા સમજો. વાવણીના પાણી ભરવા ગયા હતા, મને કેર કાંટો વાગ્યો. કેરે કાંટો વાગ્યો એવું નથી, કેર કાંટો વાગ્યો એમ છે. કારણ કે કેર કહેતા કેડો, કેડાનો કાંટો વાગે ને એ મીઠી ગંધવાળ આપે. શું કરે? એ લોકો કેટલું વિજ્ઞાન આવડતું છે બોટની, વનસ્પતિ શાસ્ત્ર. કેડાનો કાંટો છે ને એ મીઠી ગંધવાળ, એટલે અહીંયા એની મૂંઝવણ ને મીઠી મૂંઝવણ કેવી છે તો કયો શબ્દ વાપરો? અહીંયા શબ્દનું વિજ્ઞાન છે. ઓ રાજ રે હે વડોદરાથી વૈદને તેડાવો, મારા ઢોલિયા ઢળાવો, મને ઘેર કાંઠો વાગ્યો, મને ઘેર કાંઠો વાગ્યો. ઓ રાજ રે હે વડોદરાથી વૈદને તેડાવો, મારા ઢોલિયા ઢળાવો, મને ઘેર કાંઠો વાગ્યો. વાહ, આ ધીમે ધીમે બધું વળતું જાય છે.